ઘણા ઘણા લોકોને જોઈ ઓલા કૃષ્ણ ભગવાન ગોપાલજીની મૂર્તિને ટોપલીમાં હારવાર લઈને બધે ફરતા હોય છે. આપણે પૂછી કેમ, તો કે અમે અમારો દીકરો માની, અમારા ભગવાન, અમારા પ્રભુ, અમે જ્યાં જાય ત્યાં. નહીં, એની એક મર્યાદા છે. તમારો ભાવ બરાબર, પ્રેમ બરાબર, પણ ભગવાનની એક મર્યાદા હોવી જોઈએ. શાક માર્કેટમાં જાય તો હારવાર ટોપલી, જ્યાં જાય ત્યાં હારવાર ટોપલી ને ભગવાનને હારે ને હારે, આ ખોટું છે. ઈશ્વરની મર્યાદા હોવી જોઈએ. ભક્તિ કરતા કરતા તમારો અહંકાર ઓગળવો જોઈએ. તમે જે કાંઈ કરો એનો જો અહંકાર મનમાં રહી ગયો ને, યાદ રાખજો તમારો બધો નાશ થઈ જવાનો. તમે જે કરો છો એનો અહંકાર મનમાંથી નીકળી જાઓ છો. આપણને તો અહંકાર હોય ને, અમે માળા કરી, અમે આમ દાન કરી, અમે એટલું ભજન કરીએ. દાન કર્યું હોય તો એનો અહંકાર હોય. 5 વખત નામ બોલાવવું જોઈએ, અમારું રોજ નામ જાહેર કરજો, અમે અમુક લાખ રૂપિયા દાનમાં આપ્યા છે, અમારું નામ હોવું જોઈએ. મોટી મોટી તકતીઓ મારવી, બોર્ડ મારવા, અમે આપ્યું. આજે અહંકાર છે ને, યાદ રાખજો તમારા દાનનો નાશ કરી દેતો હોય છે. પંખો આપે દાનમાં, હોસ્પિટલ હોય ને, હોસ્પિટલ બંધ, ત્યાં પંખો આપે. હારો ન હોય, પાછો 500 રૂપિયા વાળો જ હોય. એમાં પાંખડે પાંખડે નામ લખાવે, ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. 3 પેઢીના 3 પાંખડે નામ લખે. અને 500 વાળો પાંખડો કાંઈ 5 ઉપર તો ફરે નહીં, એ કીચડુક કીચડુક ફરતો હોય. દર્દી આમ નામ જોવે તો દર્દીને ચક્કર આવે. એ 3 પેઢી પછી ચક્કર આવે, સડે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા. દાન એમ કરવું જોઈએ કે જમણા હાથનું દીધેલું ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. દાન ઈશ્વરને ચોપડે ચડાવવાનું છે, લોકોને શું બતાવીને કરવાના. તમે ભજન કરતા હોવ, તમે કોઈ વસ્તુનો ત્યાગ કર્યા હોય અને એનો જો અહંકાર મનમાં રહી ગયો તો યાદ રાખજો ભક્તિ ક્યારેય સફળ નથી થવાની. આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરી, એનો અહંકાર મનમાં ન હોવો જોઈએ. અહંકાર રહી જશે ને યાદ રાખજો તમારી ભક્તિનો નાશ થશે.